સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હિતલ ભગત। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે ખાસ પહેલ હાથ ધરી દુકાનદારોને અને વેપારીઓને 1500 જેટલા ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। રોડ રસ્તા, સોસાયટી વિસ્તારો તેમજ જાહેર સ્થળોએ નિયમિત સાફ સફાઈ અને કચરા સંકલનની કામગીરી સતત ચાલી રહી છે। આ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે મહાનગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા શહેરી વિસ્તારો તથા મુખ્ય માર્ગો પર આવેલા નાના મોટા દુકાનદારો અને વેપારીઓને અંદાજે 1500 ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું છે। આ ડસ્ટબિન વિતરણનો મુખ્ય હેતુ દુકાનોની આસપાસ કચરો ન ફેલાય અને શહેર સ્વચ્છ રહે તે છે। મહાનગરપાલિકાએ વેપારીઓને સૂકો અને ભીનો કચરો ડસ્ટબિનમાં જ નાખવા તેમજ ડોર ટુ ડોર કચરા વાહનમાં જ કચરો આપવા સૂચના આપી છે। અધિકારીઓએ જણાવ્યું છે કે સ્વચ્છતા માત્ર તંત્રની નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે અને સૌના સહકારથી જ સ્વચ્છ સુરેન્દ્રનગર શક્ય બનશે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેર સ્વચ્છ અને સુંદર બને તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। માનનીય કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખાની ટીમ દ્વારા આજરોજ સુરેન્દ્રનગર શહેરમાં ક્યાંય કચરો કે ગંદકી ન ફેલાય તેવા હેતુસર માનનીય કમિશનર શ્રીના માર્ગદર્શન મુજબ આશરે 1500 જેટલી દુકાનો ઉપર ડસ્ટબિન વિતરણ અંગેની કામગીરી કરવામાં આવી હતી, જેની અંદર દરેક વેપારીઓને ડસ્ટબિન વિતરણ કરીને ડસ્ટબિન આપીને સમજાવવામાં આવ્યા હતા કે હવે પછી તમારો જે કંઈ કચરો દુકાનમાં એકત્રિત થતો હોય તે તમામ કચરો ડસ્ટબિનમાં રાખજો અને મહાનગરપાલિકાનું ડોર ટુ ડોરનું વાહન આવે તેમાં જ આ કચરો નાખજો। આપણું શહેરમાં કોઈ ગંદકી ફેલાવશો નહીં। આપણા શહેરને આપણે સૌએ સાથે મળી અને સ્વચ્છ અને સુંદર બનાવવાનું છે, તેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને આપનો સહકાર આપજો। રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।